अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જે મૂળ આત્મા છે અને પ્રતિષ્ઠિત આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા પર આવરણ છે અને મૂળ આત્મા અને પ્રતિષ્ઠિત આત્માની વચ્ચે અજ્ઞાન રૂપી આવરણ છે। ત્યારે અજ્ઞાન રૂપી આવરણ પૂરો થઈ જશે ત્યારે સ્પષ્ટ વેદના આવીને ઊભું રહેશે। તો સ્વામીજી હવે શું થતું હતું કે એ પેલો જે માટલાનું જે એક્ઝામ્પલ છે ને, બલ્બ છે ને માટલો છે, અને એ એમાં સમજાવી શકશો સ્વામીજી? એ એક્ઝામ હવે એ એક્ઝામ્પલ નકામું થઈ ગયું એમ કે આ સમજાયું હોય તો પછી સમજવાની જરૂર નહીં। આ નતું સમજાવ્યું ત્યારે કામનું હતું, બરોબર। કારણ કે એમાં શું છે, એવું કહેવામાં આવે છે કે આત્માની અંદર બલ્બ પ્રકાશિત છે। શું કીધું? આત્માની અંદર બલ્બ ના, એ જે ઘડો છે માટલાની અંદર બલ્બ પ્રકાશિત છે, પણ માટલું ઢાંકેલું હોવાથી પ્રકાશ આવતો નથી। પણ એક કાણું પાડો તો એટલો અવાજ એટલો પ્રકાશ આવે, બે કાણા પાડો તો એટલો પ્રકાશ આવે। ખ્યાલ આવ્યો? એવું આપણને સમજવા પહેલા મળેલું હતું, બરાબર છે? હવે આત્માના પ્રકાશને હવે કાળના પ્રકાશ સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે જ્યારે સ્પષ્ટ ભેદ થાય, આત્માનો અનુભવ થાય, કેવળ જ્ઞાન થાય, જેને પણ એ 100% થાય છે, અધૂરું થતું નથી। એટલે દર્શન ગ્રેજ્યુઅલી થાય। શું થાય? દર્શન ગ્રેજ્યુઅલી। જ્ઞાન ગ્રેજ્યુઅલી ના થાય। અને આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, ખાલી દર્શન એટલે આ જગતનું સનાતન સત્ય ધીમે ધીમે સમજાય, અને જેમ જેમ સમજાય એમ અજ્ઞાન નાશ થતું જાય, અને અજ્ઞાન સંપૂર્ણ ખલાસ થઈ જાય, એનું નામ કેવળ દર્શન। એ કેવળ દર્શન પછી કેવળ જ્ઞાન થાય। કેવળ જ્ઞાન રિઝલ્ટ છે, કેવળ દર્શન એ એક્ઝામ છે, પુરુષાર્થ છે, અને કેવળ જ્ઞાન એ રિઝલ્ટ છે। કેવળ દર્શન પછી કેવળ જ્ઞાનનું બીજ પડે, અને બીજનું ફળ જે તે વ્યક્તિને 100% આવે, ઓછું વધતું નહીં। એક્ઝેક્ટ। હવે સમજી ગયા? હા સ્વામી, સમજાય ને? એટલે પહેલું એક્ઝામ્પલ એ વખતનું એ ત્યાં બરાબર છે। હવે આ સમજ્યા પછી એની જરૂર નથી। સમજાય છે કે હા ના? સ્વામી, હવે બીજું એક સ્વામીજી પૂછું છું, બીજું આપણે કીધું હતું કે રિલેટિવ સત્યમાં જે એક્ઝેક્ટનેસ માં જાય એ વિકલ્પી થઈ જાય છે। તો મોટા ભાગે એવું થતું હતું, કારણ હવે બે વસ્તુ મિક્સ થતી હતી, એટલે આપણે પેલામાં એક્ઝેક્ટનેસમાં જતા હતા, એટલે એફર્ટ્સ ને એ બધું આખું ભોગવટો એમાં વધારે પડતો રહે, લોડ આપ કીધું કહો છો એવી રીતે। તો સ્વામીજી એમાં થોડું કહેવાય? એટલે થાય રિલેટિવ સત્ય અને સનાતન સત્ય બેયને પુરુષાર્થ માનો તો પઝલ થાય। હા, એ પઝલ જ થતું હતું, એટલે એના લીધે ઘણું બધું એમ ભોગવટો જ રહ્યા કરે, ને જેવી રીતે પુરુષાર્થ થવું જોઈએ એકચ્યુઅલમાં એવું થતું નહીં હતું। રિલેટિવ સત્ય એટલે શું? હું શરીર છું, અને શરીર દ્વારા થતી પ્રત્યેક ક્રિયા હું કરું છું, અને શરીર જે ભોગવે છે હું ભોગવું છું। પુરુષાર્થ મારે શરીર દ્વારા કરવાનું છે। શરીર એટલે મન, વચન, કાય। કર્મ પણ શરીર દ્વારા ભોગવવાનું અને પુરુષાર્થ પણ શરીર દ્વારા। એવું પહેલા રિલેટિવ સત્યમાં માનતા હતા, માટે આરતી કરીએ, પૂજા કરીએ, માળા કરીએ, તપ જપ કરીએ તો એને પુરુષાર્થ માનતા હતા। યસ કે નો? યસ। હવે ખબર પડી
કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એને પુરુષાર્થ કહેવાય નહીં. પુરુષાર્થ તો મન વચન કાયાથી જુદા રહીને એને કુદરતી રચના જોઈએ એ પુરુષાર્થ કહેવાય. શુદ્ધાત્માના લક્ષમાં રહીએ એ પુરુષાર્થ કહેવાય. ક્રિયાને પુરુષાર્થ ના કહેવાય. પણ અત્યાર સુધી તો ક્રિયાને પુરુષાર્થ માનતા હતા ને. હા, સમજાયું? એ અજ્ઞાન હવે ગયું. સ્વામીજી આપ સત્સંગમાં કીધું હતું કે જેમ કે હવે મારે સત્સાધન કરવું છે, ચરણવિધિ કરવી છે, અને એ પ્રકૃતિમાં લઈ આવ્યા હોય તો સહજ રીતે થશે, નહીં તો નહીં પણ થશે, તો એનું ભોગવટું રહ્યા કરે. એ વસ્તુનું પહેલા આપણે પુરુષાર્થ માનતા હતા ને. સમજાયું? સમજાય. હવે તો પરિણામ છે. થાય બી કરું, નાય થાય, આપણા હાથમાં નથી. પણ એ સેન્ટેન્સના લીધે, એ જ્ઞાનના લીધે એવું થયું, એ સમજણના લીધે કે હવે એટલીસ્ટ અપ્લાય થાય છે જ્ઞાન. એટલે આપે જેમ કીધું ને કે અજ્ઞાન છે કે હું કરું છું, હું આમી જ છું, હું કરું એ જ અજ્ઞાન છે. એક અજ્ઞાન છે. અને એ જગ્યા હવે જોવાય છે કે હવે એ વસ્તુ કુદરતી રચના છે અને હું શુદ્ધ આત્મા છું. એટલે શરીર કરે છે, ક્રિયા શરીર કરે છે, કુદરત કરાવડાવે છે, અને હું જે કુદરત કરાવડાવે છે શરીરને, એને કુદરતી રચના જોઉં છું. કારણ કે શરીરને બનાવનાર પણ કુદરત છે, ચલાવનાર એ કુદરત છે, અને અંત લાવનાર પણ કુદરત છે. સમજી ગયા? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી સમજી ગયા? આપણી પાસે તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. સમજી ગયા? સમજાય કે નહીં? આ સ્વામી આ શરીર આપણે બનાવ્યું નથી, તો કોણે બનાવ્યું? કુદરત ખ્યાલ આવ્યો? આ શરીર આપણે ચલાવીએ છીએ. નહીં. આ ખાઈએ, ખોરાક ખાઈએ, હવા લઈએ, પાણી પીએ, પછી અંદર ખોરાક પચવો, એનું લોહી બનાવવું, આખા શરીરમાં મોકલવું, એ આપણે કરીએ છીએ. નહીં, આપણે તો કોણ કરે છે? કુદરત. નથી બહારનું શરીર આપણે ચલાવતા, નથી અંદરનું ચલાવતા, તો પછી ઉપાધિ કેમ? બોલતા નથી અંદર આપણો કંટ્રોલ, નથી બહાર આપણો કંટ્રોલ. બહાર કંટ્રોલ છે? નથી. જો બહાર કંટ્રોલ હોય તો પછી રામને વનવાસ ના થાય અને સીતા ના ઉપાડી જાય. બોલતા નથી. બહાર કંટ્રોલ હોય તો કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં ના થાય. મારો કંટ્રોલ તો હું જેલમાં જન્મું, નહીં. મહેલમાં ના જન્મું. છે કંટ્રોલ? નથી. નથી બહાર કંટ્રોલ, નથી અંદર કંટ્રોલ, તો અંદર ને બહાર કોનો કંટ્રોલ છે? કુદરત. કુદરતનો. અને શું માનતા હતા? હું કરું છું. એ અજ્ઞાન હતું. સમજાય છે? આ સ્વામી. સમજાયું? આ સ્વામી. સ્વામીજી હવે એને આપણે અપ્લાય કરીએ તો પછી તો આખું આ છૂટું થઈ જાય ને સ્વામી. આખો આ પાર્ટ જ આખો છૂટો થઈ જાય ને. છૂટો છે જ એકચ્યુઅલી. છે જ ને છૂટો. વાઈફ ને હસબન્ડ છૂટા ખરા કે ભેગા છે? છૂટા. બોલ. પણ માને છે કે મારી વાઈફ, તો પછી ભેગા છે. તો પછી ખ્યાલ આવે? અજ્ઞાનના લીધે તે. હવે સમજી ગયા. આ વાઈફ અને હસબન્ડ એકબીજાને નથી, એકબીજાના હિસાબ પૂરા કરવા ભેગા થયા છે. શું કરવા ભેગા થયા? હા, હિસાબ પતી જાય એટલે શું થાય? છૂટા. જાય. પછી કાગળ આવે. બોલ. સમજાય છે કે નહીં? હિસાબ છે ત્યાં સુધી જ ભેગા. પછી જય સચિદાનંદ. બેસો. સમજાય છે બધાને?
કોઈને પૂછવું હોય તો પૂછો. ચાલુ કરીએ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. હવે સ્વામીજી, મારે પ્રશ્ન એવો હતો કે આપણે પ્રકૃતિમાં મૌન રહેવું અને પ્રતિષ્ઠિતામાં મૌન રહેવું, એનાથી આપણને ફાયદો શું થાય એ જરા મારે. પ્રકૃતિમાં મૌન રહીએ તો શું ફાયદો થાય? મૌન. અને પ્રતિષ્ઠિત આત્મામાં પણ મૌન રહીએ તો પુરુષાર્થમાં આપણને શું ફાયદો થાય? પ્રતિષ્ઠિત આત્મા ક્યાં બોલે છે? બોલતો નથી તો એટલે બોલે નહીં તો એ મૌન રાખવાનું. બોલો, ગુચાય ક્યાં તમે? આપણે મૌન રહીએ. આ મૌન જ રહેવું છે પ્રતિષ્ઠિત આત્મા. ગુચાઈ ગયા ને? આ પ્રશ્ન તમારો છે કે બીજાનો છે? નહીં, મારો જ છે. ઘેરથી લાયા નથી? વિચાર આવ્યો. બીજો એક પ્રશ્ન છે, પૂછું સ્વામી? બોલો 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 બોલો. હવે પણ તમને પેલું સમજાય કે પ્રભુ? હા, સમજાય. બસ બસ, ઓકે બોલો. હવે સ્વામીજી, પ્રકૃતિ અને પરમાત્માને આપણે છૂટા રાખવાનું છે. આધ્યાત્મ વિજ્ઞાનનો સાર પણ આ જ છે. બરાબર છે. બરાબર છે. હવે મારે એ સમજવું છે કે ભૂતકાળના સંત મહાત્મા તો અત્યારે કોઈ છે નહીં, એટલે આપણે એનો તો આપણે અનુભવ લઈ નહીં શકીએ. તો મારો પ્રશ્ન એ છે કે તમે અત્યારે પ્રકૃતિને પરમાત્માને કેવી રીતે, તમે અત્યારે સત્સંગ કરો છો તો તમે છૂટાપણાનો કેવી રીતે ભેદ રાખો છો, જેથી કરીને અમને પણ કઈ પ્રેરણા મળે? અમારું જ્ઞાન દર્શન સતત જાગૃત હોય. કેવું હોય? અમારા પાછલા અવતારનું ડેવલપમેન્ટ અને આ ભવની જાગૃતિ, એનાથી જાગૃત હોય. એટલે પ્રકૃતિ ગમે તે કરે, અમને કોઈ ફેર પડે નહીં. અમને એટલે અમારા જ્ઞાન દર્શન, અમારું જ્ઞાન દર્શન સ્થિર હોય. અને આ મન વચન કાયા તો કુદરતી રચના છે, એને સ્થિર કરવાનું નથી. એને કુદરતી રચના જોવાનું છે. શું છે? એની ઉપાધિ કરવાની જરૂર નથી. સમજાય છે? અમારું જ્ઞાન દર્શન સ્થિર હોય. કેવું હોય? વારે ઘડી હાલી જાય નહીં. સમજાય છે કે નહીં? એ સ્થિર મેચ્યોરિટીથી આવે. કેવું આવે? સમજાય છે? તે આગલા અવતારનું પણ પાછલા અવતારનું પણ ડેવલપમેન્ટ લઈને આવ્યા હોય, મેચ્યોરિટી વાળું. અને આ અવતારમાં પાછી ઓર મેચ્યોરિટી થાય, એ સ્થિરતા ઓર મજબૂત થાય. સમજાય છે? આવી રીતે જ્ઞાન દર્શન સ્થિર થવું જોઈએ. મન વચન કાયાને સ્થિર કરવાની જરૂર નથી. સમજી ગયા કે ના સમજ્યા? મન વચન કાયાને સ્થિર શું કરવાના? એ સ્થિર થાય. એટલે આ જન્મમાં તો આપણે એટલું જ છૂટાપણું રાખી શકું જેટલું આપણે ડેવલપમેન્ટ લઈને આવ્યા છે એટલું જ છૂટાપણું. ના, ડેવલપમેન્ટ લઈને આવ્યા છે એટલું છૂટાપણું કરી શકશું. અને આ અવતારમાં પ્રાપ્ત કરેલા જ્ઞાન દર્શનના ઉપયોગથી, વિજ્ઞાનના ઉપયોગથી ડેવલપમેન્ટ વધારી પણ શકશો. ખ્યાલ આવ્યો? અને જ્ઞાન દર્શનને ઓર મજબૂત પણ બનાવી શકશો. બધું જ કરી શકશો. ડેવલપમેન્ટ વધારી શકો. લઈને આવ્યા છો એ તો છે, ખ્યાલ આવે? પણ ઉપયોગ, પ્રેક્ટિસથી એને જ્ઞાન દર્શનને અપગ્રેડ પણ કરી શકો અને ડેવલપમેન્ટને પણ વધારી શકો. પર્સન્ટેજ વાઇઝ. સમજાયું? તમારી પાસે જે રીતે અમે અત્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એટલે હવે અત્યારે અમે ઉપયોગમાં એવી રીતે બેસાડીએ છીએ કે હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયાની પ્રકૃતિ કુદરતી રચના છે. યસ. એ વારંવાર અમે અજપમાં જેમ વારંવાર તમે કીધું છે એ પ્રમાણે અમે બેસાડવાની કોશિશ કરીએ છીએ. પણ એનો અત્યારે પ્રકૃતિ તો આપણે ડિસ્ચાર્જમાં લઈને આવ્યા છે, એટલે તો પાછલા અવતારનું ફિક્સ છે.
એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. પણ આ જો અત્યારે આપણે અજપાજ આપવા જેમ રાખીએ કે હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કયા પ્રકૃતિની કુદરતી રચના છે, Yes. તો એનો બેનિફિટ આપણને આ ભાવમાં તો મળવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ ભાવમાં પુરુષાર્થ કરીએ એનો લાભ અત્યારે મળે, છૂટાપણાનો લાભ કયો? છૂટાપણા. અને નેક્સ્ટ બર્થમાં છૂટાપણું એની મેતે રહે એ પરિણામ કહેવાય. અત્યારે પુરુષાર્થ કરીને છૂટા રહેવાનું અને નેક્સ્ટ બર્થમાં સ્વભાવે કરીને છૂટા રહેવાશે. આજે પુરુષાર્થનું ફળ આવે તો ફળમાં મહેનત હોય. આજે પુરુષાર્થ કરીને છૂટા રહેશો, નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ રૂપે છૂટા રહેશો. જેમ અમે ગયા અવતારમાં આગલા અવતારમાં પુરુષાર્થ કર્યો હતો, અત્યારે નિમિત્તે છૂટા રહીએ છીએ. ખ્યાલ આવ્યો? બરાબર સમજાય? એવી રીતે તો જ માણસ ડેવલપ થાય ને, નહીં તો થાય કેવી રીતે? સમજાયું કે નહીં? સમજાય. બીજું શું પૂછવું છે? બસ જય સચિન. એકવાર મૌન રહેવાનું ક્યાંથી લાગે ખબર નથી. આ મારા સાહેબ કાલે રાતના વિચારે અહીંયાથી સત્સંગ સાંભળી ગયો ને પછી મને મૌન રહેવાનું વિચાર આવ્યો એટલે મેં લખી લીધું કાગળ પર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દાદા ભગવાનનું આપ્ત સૂત્ર છે, આ વિતરાગ વિજ્ઞાન કોઈથી સમજાય એવું નથી. મને આ પ્રગટ થયું તેમાં કંઈ પુરુષાર્થ, મારો કંઈ પુરુષાર્થ નથી. એ તો વટ નેચરલ થયેલું છે. તો પુરુષાર્થ વગર તો કઈ રીતે થાય? એ શું કહેવા માંગે છે? જે હું ડેવલપમેન્ટ લઈને આવ્યો હતો એ તો રિઝલ્ટ રૂપે આવ્યું, એમાં પુરુષાર્થ. એટલે આ જેમ અમને આ વિજ્ઞાન ખુલ્લું થયું એમાં આ અવતારનો શું પુરુષાર્થ? કોઈ નહીં. હવે એ જે ખુલ્લું થયું એમાંથી અમારે આગળ વધવું હોય તો પુરુષાર્થ કરવાનો. લઈને આવેલા શું કરવાનું? એમને જ્ઞાન ખુલ્લું થઈ ગયું એ રિઝલ્ટ કહેવાય. રિઝલ્ટમાં પુરુષાર્થ હોય એટલે કીધું કે આ અમારું બટ નેચરલ છે. પણ એ કહે છે અમારે પણ જેટલું અમારું કાચું હોય એના માટે અમારે પણ જાગૃત રહેવું પડે. સમજાય છે? જે બાકી છે તે, જેમાં પાસ થઈ ગયા એમાં એક્ઝામ આપવાની જરૂર નથી. આ ભાવનો પુરુષાર્થ નથી, આગળનો ડેવલપમેન્ટ. લઈને આવ્યા તો રિઝલ્ટમાં પુરુષાર્થ કેવી તો હોય? હા, એ ડેવલપમેન્ટ લઈને આવ્યા હતા અને એ હવે ખુલ્લું થયું તો પછી એમાં પુરુષાર્થ કેવી રીતે કહેવાય? તો પરિણામ કહેવાય. હા, 1958 માં જ્ઞાન ખુલ્લું થયું એ તો પરિણામ છે ને. હા. હવે એમાંથી જે લેવલ હતું એમાંથી ઉપર જવું હોય તો પાછો પુરુષાર્થ કરવો પડે. સમજાય છે? એમ કહેવા માંગે છે. આ ભાવમાં નહોતું લખ્યું ને એટલે બધું તો થોડું લખે, આપણે સમજવાનું. એટલે તો મેં કીધું કે આ ચોપડી તમને સમજાય નહીં. ખ્યાલ આવે? છાપી એને ખબર નથી. બોલો. જય સચિદાનંદ. આ બધું બોલો. હવે મારો ક્વેશ્ચન એક તો બધા સવાલો જો ઓટોમેટિક આવી જાય છે તમારી હાજરીમાં. મારી હાજરીમાં પૂછવું નથી પડતું, ક્યારે પૂછવું નથી પડતું. એટલે પહેલો સવાલ તો એ જ છે, શું નામ છે તારું? જિગ્નેશ જિગ્નેશ. કેવા? ચિંતાણી જેતાણી. કાઠિયાવાડી ને? કાઠિયાવાડ. જેતાણી મેતાણી બધા કાઠિયાવાડી. કયું ગામ ભાઈ? તળાજા. તળાજા. પેલા સીકે પટેલ નું ગામ છે. રહેતા નથી ત્યાં, રહીએ છીએ સુરત. હા, સીકે પટેલ નું ગામ તળાજા હતું. હા, બોલો. એટલે ક્વેશ્ચન જે નથી થતા એ તો કઈ ભૂલ નથી ને? એક ભાઈ હતો તો મેં એને સત્સંગમાં રોજ આવે, 1 મહિનાથી સતત સત્સંગમાં આવે પણ કશું પૂછે નહીં. એટલે મેં કીધું પેલા કંઈક તો પૂછ. તો કે સ્વામીજી પૂછું. મેં કહું પૂછ. તો કે મારો એક જ પ્રશ્ન છે, મને પ્રશ્ન ઊભો નથી થતો. હવે આનો શું જવાબ? ઊભો થાય તો એટલે મોસ્ટલી કેવું થાય છે કે કંઈક ને કંઈક કોઈ મહાત્મા પૂછતા હોય છે ને, એમાંથી જવાબ આવ્યા જ કરે, આવ્યા જ કરે. એટલે ના આપણને ના સમજાયું હોય તો ચોક્કસ પૂછે. આપણે
આપણે કઈ પ્રશ્ન ઊભા કરવાની નથી, પણ આપણું કન્ફ્યુઝન હોય વેરી મેઇન ક્વેશ્ચન એ છે કે દાદા ભગવાન એક પુસ્તકમાં કહે છે કે અમે ચાહીએ તો આ બ્રહ્માંડ પૃથ્વી પર વાળી નાખીએ, જાહેરમાં ચાહીએ તો આ બ્રહ્માંડ પૃથ્વી પર વાળી નાખીએ. બ્રહ્માંડ પૂછે. હા, તો દઢ નિશ્ચય શું મન વચન કાયામાં બદલાવ લાવી શકે ખરો? પહેલી વસ્તુ એ બ્રહ્માંડ અને આત્મા, આ બે વસ્તુ સમજો. બ્રહ્માંડનું ઊંટ વાળવી એટલે કે જે બ્રહ્માંડ છે 14 લોક, દેવલોક, નર્કલોક, મધ્યલોક, એની વેલ્યુ અમે 0 કરી નાખી એટલે ઊંટ વાળી દીધી કહેવાય. આમ થોડી વાળવાની હોય કે આમ વાળીએ કહું છું તો કરો જ્ઞાની કે હું ને આ સમજે હું ચોપડવાની પી જાય ના સમજાય. એ જ્ઞાની કે હું ને આ સમજે હું સમજાય. અમારા અમેરિકામાં એક ભાઈ હતા, તે બેન એના સત્સંગ, બેન દાદા ભગવાનના સત્સંગમાં રેગ્યુલર આવે, પણ એનો ભાઈ ના આવે તો એકવાર એના ભાઈને લઈને આવી કે દાદાજી મારા ભાઈને લઈને આવી છે, એને રિપેર કરો. શું કરો? ગાડી જે રિપેર કરે ને એવી રીતે. તો દાદા કે મારે શું રિપેર કરવાનું છે? તો કે રોજ જે 1 ગેલન બિયર પી જાય છે. કેટલો? 1 ગેલન. 1 ગેલન બિયર. તો દાદા કે આ તારી બેન કે છે સાચું છે? તો કે હા દાદા સાચું છે, હું પીવું છું. તારે છોડવો છે? તો કે આ છોડવો છે પણ છૂટતો નથી. તો દાદાએ કીધું ખરેખર તારે છોડવો છે? તો હું રસ્તો, તારો નિશ્ચય છે તો રસ્તો બતાવું, તારો નિશ્ચય ના હોય તો અમે કશું. તો પેલો કોઈ નહીં દાદા, તમે જે પૂછો હું કરવા તૈયાર છું, મારો નિશ્ચય પાકો છે. એટલે દાદાએ જે કીધું કશો વાંધો નહીં, હવે તારે ગેલન નહીં પીવાનું, આખા દિવસમાં વધારે 1 લીટરની બોટલ પીવાની. જ્યારે મન થાય ત્યારે ઘૂંટડો પીને પાછું મૂકી દેવાનું, પણ બોટલથી વધારે નહીં. આવું દાદા ભગવાને કહ્યું. હવે આ આવી ગયું આપ જવાનીમાં, એટલે લોકો સમજી ગયા કે દાદાએ 1 બોટલની છૂટ આપી. ના સમજાય. આ કોણો રોગને કોણી દવા, પણ દુનિયા આમ જ ચાલે. માટે જ્ઞાનીઓએ, અનુભવી જ્ઞાનીઓ ચોખ્ખું જ કહી જાય કે અમારા ગયા પછી આ અમારી પુસ્તક 2 આની પણ નહીં આપે, કોઈ સજીવન મૂર્તિને ખોળજો. સમજાય છે? અમે કીધું એ ખોટું નથી, અમે કીધું એ વ્યક્તિને આધીન કીધું છે. જે બીજાને લાગુ પડે ખરું અને ના પડે એ તમને સમજણ નહીં પડે. સમજાય છે? એટલે અહીંયા પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષની જરૂર પડે. સમજાય છે મારી વાત? એટલે પેલું ખોટું નથી, પણ જેને કીધું એના માટે સાચું, પણ આપણને તો ખબર નથી. આપણે તો ચોપડી વાંચીએ છીએ, કોણે કીધું છે, શેના માટે કીધું છે, આપણને ખબર નથી. સમજાય છે? એટલે એટલા માટે અનુભવી જ્ઞાની પ્રત્યેક અવતારમાં જોઈએ. અનુભવી જ્ઞાની વગર નિવેડો. સમજાય છે? બીજું શું પૂછ્યું છે? બીજું એ કે જે આજે આપણે કહીએ મોક્ષે જવું, તો જેને મોક્ષે જવું છે અને જે મોક્ષે જવા માટે આટલી બધી તડપ કરે છે, તો એ ભાગ કયો છે? અને આપણે મતલબમાં સમજાતું નથી. એક વસ્તુ તો તમારી મેઇન વાત સમજાય છે કે મન વચન કાયા એ વ્યવસ્થિત યાદ રહે, એટલે આખો ડિપાર્ટમેન્ટ જ છૂટો પડી ગયો કે આપણે જુદા અને આ દેહ જુદો. પણ હવે આ અમુક બંધનો છે કે ભાઈ જેને મોક્ષે જવું છે, ઝડપથી જવું છે પાછું, તો એ કોણ છે? એ કોણ એ ગુજ ચલાવે છે આખી? કોઈ માણસને 20 વર્ષની જન્મ ટીપની જેલ થઈ હોય, બરાબર છે, હવે કે છે મારે છૂટવું છે અને ઝડપથી બહાર જવું છે, તો એ કોણ છે? માણસ જ છે નહીં, બહાર તો બોલતો નથી, અંદરની વાત કરું છું. એ કે છે મારે આ જેલમાંથી છૂટવું છે અને ઝડપથી છૂટવું છે. સમજાય છે? તો એ કોણ છે?
એ નથી ખબર. એ તો સવાલ છે. બોલો, આત્મા બંધાયો છે આત્મા તો છૂટો છે. તો પછી તો એ કોણ છે? એ કોણ છે? પેલા મેં પૂછ્યું જરા થોડી એક્સરસાઇઝ તો કરો, જવાબ જેને બંધાવવાનું ભાન છે એ જ છૂટવાનો પ્રયત્ન કરે છે. બંધાવવાનું ભાન કોણે છે? તો કે જે પ્રતિષ્ઠિત આત્માને સમજણ પડી કે હું શરીર નથી, હું તો શરીરથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, એ હવે છૂટવા માટે, ઝડપથી છૂટવા માટે પ્રયત્ન કરે છે. એટલે અત્યાર સુધી હું શરીર છું, આ શરીરને હું જ ચલાવું છું, હું જ ભોગવું છું, આ બધું મારું છે એવું જે માનતો હતો એ અજ્ઞાન તો હતું જ એની પાસે. હવે એ અજ્ઞાન ઉકલી રહ્યું છે ગયા અવતારનું લાયેલું. તે ઉકલતી વખતે જ્યારે જુએ છે ત્યારે એમ કહે કે મારે હવે આ અજ્ઞાનથી છૂટવું છે, મને ઝડપથી છૂટવું છે, મારે આની સાથે હવે સંબંધ રાખવો. ઉકલ્યા ભરે કરે પણ મારે એમાં જોડાવવું. સમજાય છે? તે બંધાયેલું છૂટવા માટે પ્રયત્ન કરે. સમજાય છે? આ જે અનુભવ આપણે બોલીએ, પ્રતિષ્ઠિત આત્મા એ એને જ લાગુ પડે છે ને? એ અનુભવ એને જ થાય છે અને એ છૂટે છે. એને છૂટવાનું જ્ઞાન થયું, હવે છૂટવાનો એ પ્રયત્ન કરે છે. જ્ઞાન એને થયું, હવે અનુભવ કરવા પ્રયત્ન કરે છે. અને જેટલો બને એટલું વધારે જાગૃતિ સાથે છૂટવા પ્રયત્ન કરે છે. જ્ઞાનનો જે ભાગ રહ્યો એ બી પ્રતિષ્ઠિત આત્મામાં જ રહેલો છે. એમ જ રહ્યું છે ને. મૂળ આત્મામાં જ્ઞાન જે છે એ તો સ્વાભાવિક છે. આ તો તમને છૂટવાનું જ્ઞાન થયું કે તમે કઈ રીતે અજ્ઞાનથી છૂટી શકો. સમજાય છે? અત્યારે તમને આ વિજ્ઞાન આપું છું એ આત્માનું જ્ઞાન નથી, એ વિજ્ઞાન અજ્ઞાન નાશ કરવાનું જ્ઞાન છે. અને આત્માની અનુભૂતિ માટે આ અજ્ઞાનના આવરણો છે. મન વચન કાયાથી ભોગવાતા કર્મોના આવરણ નથી, અજ્ઞાનનું આવરણ. શેનું? સમજાય છે? એ કાઢવા માટે વિજ્ઞાન. આ દોષ, આપણે દોષ કહીએ જ્યારે દોષ કોઈ પણ વસ્તુ, તો એ દોષ એ અજ્ઞાન જ છે ને એક પ્રકારનો. તો બીજો કયો દોષ છે? એટલે એ અજ્ઞાન, એને જ આપણે દોષ કહીએ ને. અજ્ઞાન જ દોષ છે. એ સીધું જગતના લોકોએ તમને ક્રિયાને દોષ કીધું. તમે ખોટો વિચાર કર્યા, ખોટું બોલ્યા, ખોટું વર્તન કર્યું, એ તમારો દોષ છે એવું જગતના લોકોએ તમને સમજાવ્યું. સામાજિક અને ધાર્મિક લોકોએ આ સમજાવ્યું. કરેક્ટ? હકીકતમાં ક્રિયાને દોષ ગણવામાં આવતો નથી. પછી એ વિચાર રૂપે હોય, વાણી રૂપે હોય કે વર્તન રૂપે હોય. દોષ હંમેશા દ્રષ્ટિમાં હોય. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ બદલવાની છે. મન વચન કાયાને તો સૃષ્ટિ કહેવાય, એ બદલી શકાય નહીં. સમજાય છે? રામને સીતા ઉપાડી જાય તો યુદ્ધ કરવું પડે કે ના કરવું પડે? હા, એમાં પોતે સ્વતંત્ર નથી. ખ્યાલ આવ્યો? પણ રામ જે કરી રહ્યો છે એનાથી મુક્ત રહી શકે, કારણ કે મુક્ત છે. રામ તો શરીરનું નામ છે, શરીરને તો વાળી નાખવાનું. પણ અંદરનું આત્મ રામ છે એ અને બહારનો રામ એ બંને કેવા છે? જુદા છે. બહારના રામના તો રામ રમી જશે, અંદરનો રામ મળતો. સમજાય છે? એટલે એને આત્મ રામ કહે છે. શું કહે છે? આત્મ. હા. અને બહારનો રામ કોણ હતો? બોલો. બહારનો રામ દશરથનો હતો, સીતાનો હતો. અને અંદરનો રામ આત્મ રામ છે. બે રામ કેવા છે? જુદા છે. જગતના લોકો જેના રામ રમી ગયા એને એ રામને માને છે. આપણે તો આત્મ રામની વાત કરવી છે. કયા રામ? આત્મ રામ. એ સાચા છે. સમજાયું? એ બંધાયેલા નથી.
છે